ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે શાનદાર દેખાવમાં પાકિસ્તાનની ટીમને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જો કે તેમનો નિર્ણય ખોટું સાબિત થયો હતો. પાકિસ્તાનની આખી ટીમ માત્ર 241 રન પર જ સીમિત રહી હતી. આ પછી ભારતીય ટીમે વિરાટ કોહલીની સદીની મદદથી લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધું હતું. વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પોતાની પ્રથમ સદી ફટકારી છે. આ પહેલા તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારી શક્યો નહોતો. તેણે મેચમાં 111 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા સામેલ હતા. તેની બેટિંગ સામે પાકિસ્તાની બોલરો ટકી શક્યા નહોતા. શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરીસ રઉફ સારો દેખાવ કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. કોહલી અને અય્યરની સામે પાકિસ્તાની બોલરો ફ્લોપ સાબિત થયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.